નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે રોહિત ઠાકોર અને જિગ્નેશ કરડની ફિલ્મ સાજન પ્રીતની જગમાં થશે જીત। તે જ રીતે રાજદીપ બારોટની ફિલ્મ મરણાના મી ધારે બાંધી મેં તો પ્રીત, આ બંને ફિલ્મો એકસાથે એટલે કે ઉત્તરાયણના તહેવાર પર 11 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી હતી। અત્યારે હાલમાં આ બંને ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, લોકો ખૂબ જ પસંદ કરે છે અને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તો કરોડોની કમાણી કરી રહી છે। તો આપણે કહી શકીએ કે આ બંને ફિલ્મો સુપરહિટ જશે। તો સાજન પ્રીતની જગમાં થશે ફિલ્મમાં હિરોઈનમાં પ્રિમલ ઓબેરોય અને શ્રેયા દવે જોવા મળ્યા હતા। તો આ બંને ફિલ્મો સુપરહિટ જશે તેવું આપણે કહી શકીએ। તો જિગ્નેશ કૈરાજ અને રોહિત ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે અને આ ફિલ્મ પણ સુપરહિટ જશે તેવું આપણે કહી શકીએ। તો રાજદીપ બારોટની ફિલ્મ પણ અત્યાર સુધીની સુપરહિટ રહી છે, તો તેની આ ફિલ્મ પણ સુપરહિટ જશે તેવું આપણે કહી શકીએ। પણ મિત્રો, જોવાનું રહેશે કે 2018માં વિક્રમ ઠાકોરની આવેલી ફિલ્મ એક રાધા અને એક મીરા ફિલ્મને ટક્કર આપી શકશે? શું તેની કરોડોની કમાણીને પાર કરી શકશે? વિક્રમ ઠાકોર પણ ટોલિવૂડનો કિંગ કહેવામાં આવે છે અને અત્યાર સુધીની તેની ફિલ્મો સુપરહિટ રહી છે અને તેનો કોઈ પણ રેકોર્ડ તોડી શકાયો નથી અને તેની બધી જ ફિલ્મો કરોડોની કમાણી કરી છે અને ખૂબ મોટા રેકોર્ડ બનાવે છે। તો જોવાનું રહેશે શું તેની વિક્રમ ઠાકોરને આ કલાકારો ટક્કર આપી શકશે? તો મિત્રો, તમે જે ફિલ્મ જોઈને આવ્યા તો તમને કઈ ફિલ્મ પસંદ આવી, તો તમને કલાકારોની એક્ટિંગ કેવી લાગી, તમને બેસ્ટ કલાકાર કયો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી શકો છો। અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।